તો દમણમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત યોજાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સંદર્ભે પ્રશાસન દ્વારા વિવિધ રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને કાર્યક્રમની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી છે। તો પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં થયેલી બેઠકમાં સ્વાગત આયોજન તથા વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કન્વેન્શન સેન્ટર અને આઇકોનિક બ્રિજ સહિત અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ તેમના હસ્તે કરવામાં આવી શકે છે। તો 1 થી 7 જૂન દરમિયાન પ્રધાનમંત્રીની મુલાકાત યોજાય તેવી સંભાવનાને પગલે પ્રશાસન દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। યશસ્વી પ્રધાનમંત્રીજી જે આપણે કહીએ કે આપણા સર્વના પ્રેરણા સ્ત્રોત છે, એવા યશસ્વી પ્રધાનમંત્રીજી જ્યારે 8મી વખત અમારા પ્રદેશમાં આવી રહ્યા છે ત્યારે દમણ, દીવ અને દાદરા નગર હવેલીના લોકોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે। કારણ કે પાછલા 12 વર્ષથી પ્રધાનમંત્રીજી આજે પૂરા દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે પાછલા 10 વર્ષથી અમારા દાદરા નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રદ્ધેય શ્રી પ્રફુલ્લભાઈ પટેલજીના નેતૃત્વમાં આ પ્રદેશે પણ હરણફાળ વિકાસ કર્યો છે। એક જમાનો એવો હતો કે જ્યારે અમે દેશથી 14 વર્ષ પાછળ આઝાદ થયા હતા કરીને કેન્દ્ર સરકારમાં અમે રજૂઆતો કરતા હતા કે અમારો વિકાસ બીજા પ્રાંતોની જેમ 14 વર્ષ પાછળ છે, પણ અમારે જલ્દીથી વિકાસ કરવાની જરૂર છે। પરંતુ આજે પ્રધાનમંત્રીજીનો જે આહવાન છે વિકસિત ભારત, એ વિકસિત ભારતની સાથે સાથે અમારું દમણ પણ આજે એ જ રફતારમાં સાથે વધી રહ્યું છે। આપણા પ્રશાસક પ્રફુલ્લભાઈ